મન અસ્વસ્થ છે એટલે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. આ મન સ્વસ્થ રાખવા માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ ખૂબ જરૂરી છે. પણ હવે સાયન્સનો જમાનો છે અને આપણે બધા સાયન્સ ભણ્યા છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. એટલે આપણને બધાને એમ થાય કે એવરીથિંગ ઇઝ સાયન્સ એન્ડ વન્સ સાયન્સ પ્રૂવ્સ ધેટ ધેર ઇઝ ગોડ આઈ વિલ એક્સેપ્ટ ઇટ. તું જે સાયન્સની 2 ચોપડી ભણીને મોટો થયો અને બીએસસીમાં 2 વખત ટ્રાયલ આપીને તે પાસ કર્યું, એ જે આલ્બર્ટ આઇન્સ્ટીન, આઇઝેક ન્યૂટન, આર્કિમિડીસ, પાસ્કલ, દુનિયાના 100 ટોપ સાયન્ટિસ્ટના હું તમને કોટેશન્સ આપી શકું. દે હેડ ઇમેન્સ ફેથ ઇન ગોડ. આઇઝેક ન્યૂટન દુનિયાના પ્રથમ 3 કક્ષામાંથી એક વ્યક્તિ, વૈજ્ઞાનિક કહેવાય, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન આપ્યા. એમણે એક વખત બેકયાર્ડમાં બેઠા હતા અને અંગૂઠાની મૂવમેન્ટ જોઈ અને એમને 12 જાતની મૂવમેન્ટ આમાં જોઈ. આપણને તો એક જ આવડે છે નાનપણથી, અને હવે પાછું લાઈક ચાલુ થયું એટલે બીજી આવડે છે, લાઈક ક્લિક કરતા. વી નો ઓનલી ધ 2 મૂવમેન્ટ્સ ઓફ ધીસ થમ્બ. આઇઝેક ન્યૂટન, જેને ગતિના કાયદાઓ આપ્યા અને 12 જાતની મૂવમેન્ટ આમાં નોટિસ કરી, દોડીને એમના જીવન ચરિત્ર એમણે વાક્ય લખ્યું છે, હું તમને વર્ડ ટુ વર્ડ કોટ કરું. એમણે લખ્યું કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, ધ મૂવમેન્ટ ઓફ ધીસ થમ્બ અલોન કન્વિન્સીસ મી ઓફ ગોડ્સ એક્ઝિસ્ટન્સ. આઇઝેક ન્યૂટન લખે છે કે મારે બીજા કોઈ પ્રૂફની જરૂર નથી. જે રીતે અંગૂઠા જેવી નાની મિકેનિઝમમાં આટલી બધી મૂવમેન્ટ સ્મૂથ ભગવાને મૂકી છે ને, આ ભગવાનનું અસ્તિત્વ કામ કરે છે, બાકી માણસનું નથી કરતું. હવે મહાન વૈજ્ઞાનિકોએ ભગવાન પ્રત્યેની આવી આસ્થા, શ્રદ્ધા ધરાવી છે. હવે એના 2 ચોપડીને 2 સિદ્ધાંતો વાંચીને પછી તું આમ ગર્વથી કે ભગવાન કોણે જોયા છે? ભગવાન ક્યાં છે? ભગવાનને તો આપણે રોજ જોઈએ છે, પણ આપણી દ્રષ્ટિ નથી. એક સેમિનારમાં અહીંયા તાજલેન્ડ એન્ડ્સમાં થોડા વર્ષો પહેલા 400 વૈજ્ઞાનિકો બેઠા હતા અને મારો વિષય હતો લોજિક વર્સિસ ફેઇથ. એમાં 1 કલાકની આ વાત પછી ઓપન ક્વેશ્ચન શરૂ થયું. એક વૈજ્ઞાનિકે મને પૂછ્યું, 400 વૈજ્ઞાનિકો બેઠા, કે સ્વામીજી, યુ આર ટોકિંગ ઓફ ગોડ, હેવ યુ સીન ગોડ? આઈ સેડ યસ. પછી મેં એને ક્વેશ્ચન પૂછ્યો, ડુ યુ વોન્ટ ટુ સી ગોડ? તો કે હી સેડ યસ. મેં કહ્યું વેન? તો કે નાઉ. એ પ્રશ્ન તમને પૂછ્યું, તમારે ભગવાન જોવા છે? હા કે ના? ક્યારે જોવા છે બોલો? હા, હમણાં ને, કારણ કે કેશ એન્ડ કેરીનો જમાનો છે યાર. પછી મેં એમને કહ્યું, તમે સૂર્યને રોજ જોવો છો, શાસ્ત્રમાં તો સૂર્યને દેવ લખે, ચલો ફોરગેટ ધ સ્ક્રિપ્ચર્સ, પણ મને ભગવાનનું પહેલું લક્ષણ બોલો. ભગવાનનું પહેલું લક્ષણ શું? જો આપણને નોલેજ નથી ને, એટલે આપણને પ્રશ્ન થાય છે. ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ગોડ ઇઝ પાવર, એબ્સોલ્યુટ પાવર. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. એમ સૂર્ય છે, એબ્સોલ્યુટ પાવર છે, એનું કોઈ રિપ્લેસમેન્ટ છે? ધારો કે કાલ સવારે સૂર્ય ઉદય ના થાય તો મેં 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમે 400 વૈજ્ઞાનિકો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન યુએસ, નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાવ, ઇન્ડિયામાં ઈસરોના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ, કેન યુ મેક ધ સનરાઈઝ? સૂર્યને ઉદય કરી શકો? ચલો ઉદય ના કરી શકો, કઈ નહીં, તમારી પાસે પૃથ્વી ઉપર જેટલી જલાવા જેટલી જગ્યા વસ્તુઓ છે બધી જ તમે સળગાવો. કાપડ, કાગળ, મિડલ ઇસ્ટમાં બધા તેલના કુવાઓ, બધું સળગાવો, સવાર પડે? સવાર તો 13 કરોડ માઇલથી પેલો ઉગે ને પછી જ પડે. એનો પાવર છે. અને 72 કલાક ના ઉગે અને 72 કલાક અંધારું રહે એટલે પૃથ્વી ઉપર જીવન અને સૃષ્ટિ ખલાસ થવા માંડે. હા, આ એક ગરમી એ વરસાવે છે ને, એનો કૃપા અને પ્રેમ છે, એના લીધે આપણે નસોમાં ખૂન વહે છે, બાકી થીજી જાય. એબ્સોલ્યુટ પાવર ઇઝ ગોડ. હવે એને આપણે રોજ જોઈએ છે, પણ આપણી જ્ઞાન શક્તિ ખીલેલી નથી ને, એટલે આપણે સ્વીકારી નથી શકતા અને સમજી નથી શકતા. યુ સી ગોડ ડેઇલી, but because you don't have the knowledge, you are not accepting it and you are not able to enjoy it. તો ભગવાનના અસ્તિત્વ વિશે ક્યારે કોઈ દિવસ પ્રશ્ન, પછી મેં એમને વૈજ્ઞાનિકોને બીજો પ્રશ્ન પૂછ્યો. 400 વૈજ્ઞાનિકો બેઠા, બધા બુદ્ધિશાળી હતા. મેં કહ્યું, પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, કદાચ એ સ્પીડ કાલ સવારે થોડીક ઓછી થાય, આપણા કંટ્રોલમાં તો છે નહીં, તો તમે લોકો 400 ભેગા થઈને સ્પીડ સરખી કરી શકો? અને ઓછી ના થાય, સ્ટેગરિંગ ચાલુ થાય, ઓછી વધતી શરૂ થાય, તો શું કરવું? તો આજે તમારો દિવસ 30 કલાકનો થાય ને રાત 10 કલાકની થાય.
સ્ટેગરિંગમાં કાલે એવું પણ બને કે દિવસ 5 કલાકનો થાય ને રાત 50 કલાકની થઈ જાય. થાય ને, સ્ટેગરિંગ શરૂ થયું એટલે તો રીસેટ કરી શકો તમે. પહેલા તો નક્કી કેમ કરું કે 1લી તારીખે પગાર આપીશ, પણ 1લી તારીખ નક્કી કેવી રીતે કરવી? આ સ્ટેગરિંગ શરૂ થાય તો નક્કી તારીખ કેવી રીતે કરવી? તો હુ ઇઝ મેનેજિંગ ધ શો કે 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડે આ પૃથ્વી ફરે છે અને મિલિયન્સ ઓફ યર્સથી મિલી સેકન્ડમાં પરફેક્ટ ફરે છે. સમબડી ઇઝ કંટ્રોલિંગ ઇટ. બાકી આપણા કીધે એક ચકડું 5 વર્ષ હરખું નથી ચાલતું કારખાનામાં, 24 કલાક નથી ચાલતું પેલું મેરી. અને આપણે નાના હતા ત્યારે બધા મેરી ગોરાઉન્ડમાં બેસતા હતા, કેજીમાં કિન્ડર ગાર્ડનમાં હતા ત્યારે આપણી પ્લે સ્કૂલમાં. તે એ મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે છે ને તોય ચક્કર આવે છે. અત્યારે આપણે બધા 1,00,000 કિલોમીટર પર આવવાની સ્પીડે ફરીએ છીએ, ચક્કર આવે છે. આ તને બીપી ને શુગરના પ્રોબ્લેમ હોય તો તને આવે, બાકી પૃથ્વીને નથી આવતા. તો ભગવાનનું આ કર્તવ્ય છે. આવી હજારો વસ્તુ છે. એ વૈજ્ઞાનિકોને મેં કહ્યું કે તમે કહો છો કે એવરીથિંગ ઇઝ સાયન્સ. પૃથ્વી ઉપર 5 જે મૂળભૂત તત્વો છે એને વાપર્યા વગર તમે એક ચીજ બનાવી આપો. પૃથ્વી એટલે ધૂળ, તેજ, વાયુ, આકાશ અને જળ. આ 5 વસ્તુને વાપર્યા વગર તમે એક સાયન્ટિફિક ઇન્વેન્શન મને કરી બતાવો. પછી મેં એમને ધૂળની વાત કરી કે ધૂળ તો આપણા પગ નીચે કચરાતી હોય, જેની કોઈ કિંમત છે. પણ ધૂળમાં ભગવાને જે દૈવત મૂક્યું છે, તમે એક દાણો નાખો અને એના 500 દાણા થાય, એ પણ ધૂળ કરી આપે. અને તમારી પેન્ટિયમ 5 સુપર કમ્પ્યુટરની સિલિકોન ચિપ્સ પણ એ ધૂળમાંથી જ બને. શું રેન્જ મૂકી છે ભગવાને! અને આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી કે ભવિષ્યમાં હ્યુમન બ્લડ પણ લેબોરેટરીમાં જ્યારે બનશે ને ત્યારે ધૂળમાંથી જ બનશે. બધું ધૂળમાં મૂકેલું જ છે. ધૂળમાં એટલી બધી તાકાત મૂકી છે. ધૂળમાં કેટલી તાકાત છે! 7 અબજની વસ્તીને સવારના પોરમાં ઉઠીને નોકરી ધંધે લગાડે છે કે નહીં? કોક સવારના પોરમાં ઉઠીને ધૂળ ખોદે, એવા લાખો લોકો છે. કોક એમાંથી બધું કાઢે, તેલ કાઢે, લોખંડ કાઢે, કોલસો કાઢે. કોક પછી એ કાઢેલી વસ્તુ બધે ફેરવે, ગોઠવે. કોક પછી એ ધૂળ, બિલ્ડર હોય તો એ ધૂળ બધી ગોઠવે, 20 માળ, 30 માળ, 40 માળ. ટૂંકમાં ઇફ યુ ઇન્ટ્રોસ્પેક્ટ, એવરીબડી ઇઝ પ્લેઇંગ વિથ મડ. સવારના પોરમાં ઉઠીને આપણે બધા કરીએ છીએ શું? ધૂળ સાથે જ રમીએ છીએ. ધૂળનો પાવર તો જો 7 બિલિયન પોપ્યુલેશનને એમ્પ્લોયમેન્ટ આપે છે સવારના પોરમાં. તો એ ભગવાનનો આવો મહિમા સમજી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય ડગવા ના દેવી, ભગવાન પ્રત્યેની ભક્તિ રાખવી. છેલ્લા 2 પ્રસંગ કહીને હું પૂરું કરું કે હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક રિસર્ચ થઈ કે ભગવાનના નામ સ્મરણમાં કેટલી તાકાત છે. 4,000 વ્યક્તિઓને ભેગી કરવામાં આવી. 1,000 વ્યક્તિઓના 4 ગ્રુપ્સ હતા. પહેલું એજ ગ્રુપ હતું ફ્રોમ 4 to 12 ચિલ્ડ્રન હતા. સેકન્ડ એજ ગ્રુપ હતું 12 to 22 ટીનેજર્સ અને યંગસ્ટર્સ હતા. થર્ડ એજ ગ્રુપ વોઝ 22 to 60 એટલે વર્કિંગ એજ ગ્રુપ, આપણે બધા બહુધા બેઠા છે એજ ગ્રુપના. અને ચોથું એજ ગ્રુપ હતું 60 થી 80 એટલે બધા વૃદ્ધ હતા અને રિટાયર્ડ લોકો હતા. આ 4 ગ્રુપને સાથે બેસાડ્યા. એક્રોસ કન્ટ્રી, કાસ્ટ, ક્રીડ, રિલિજન આ સબ્જેક્ટ સિલેક્ટ કરેલા. પછી એ બધાને 12 મિનિટ સુધી આંખ બંધ કરીને પોતપોતાના ઈષ્ટદેવ ભગવાનને યાદ કરીને નામ સ્મરણ કરવાનું કહ્યું. આ પ્રોસેસ એ લોકોએ ચાલુ કર્યો. પહેલાં એ લોકોનું માઇન્ડ મેપિંગ થયું, એ લોકોને MRIs થયા. સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર્સ આની માટે ડેવલપ થયા કે આવા સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થાય. એક રિઝલ્ટ શીટ તૈયાર થઈ. પછી એ લોકોને 3-4 વખત એક્સપેરિમેન્ટ કરાવડાવ્યો. પછી દે વર સેન્ડ બેક હોમ. એમને કહ્યું તમારે 8 અઠવાડિયા સુધી રોજ આ 12 મિનિટનો પ્રયોગ કરવાનો. એ લોકોએ કર્યો. પછી પાછા 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા, સાથે બેસાડ્યા, 2-3 વખત આ પ્રયોગ કરાવ્યો. અને પછી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને MRIs આ સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી ફરી વખત કરવામાં આવ્યા. અને જે રિઝલ્ટ આવ્યા, તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર રિઝલ્ટ જોજો. એમાં લખ્યું છે કે જે 4 થી 12 વર્ષની ઉંમરના બાળકો હતા અને નિત્ય 12 મિનિટ સુધી ભગવાનનું નામ સ્મરણ કરતા, they found that there was an increase from 15 to 19% in their memory power. આ હું લેટેસ્ટ એક્સપેરિમેન્ટની વાત કરું છું, વર્ષ પહેલાની જ. એ લોકોની યાદદાસ્ત આટલી વધી ગઈ. જે એજ ગ્રુપ હતું 12 to 22 ટીનેજર્સ અને યંગસ્ટર્સ હતા, એ લોકોને 5 to 9% ઇન્ક્રીઝ ઇન ધેર કોન્ફિડન્સ એન્ડ વિલ પાવર.
ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં, જે બહુ મોટો લાભ છે. જે એજ ગ્રુપ 22 થી 60નું હતું, વર્કિંગ એજ ગ્રુપ, એ લોકોને 5 to 9% ઇન્ક્રીઝ ઇન ધીયર બફર કેપેસિટી, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. કારણ કે 22 થી 60ની વચ્ચે જે આંચકા આવવાનો ને બધા આવી જાય જીવનમાં, એટલે એ વખતે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી એ લોકોની 5 થી 7% વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું 60 to 80, એ લોકોને 5 થી 9% સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 5 થી 9% શક્તિમાં વધારો થયો. આ એક્સપેરિમેન્ટલી સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી 4000 લોકોના એક્સપેરિમેન્ટ ઉપરથી આ સાબિત થયું છે કે ભગવાનના નામ સ્મરણથી જો તમારો મેમરી પાવર વધતો હોય, તમારો વિલ પાવર વધતો હોય, તમારો કોન્ફિડન્સ વધતો હોય, તમારું શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી વધતી હોય, તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ વધતી હોય, તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ ઓર નો? આમાં કંઈ આપી તો દેવાનું છે નહીં. નાતા ધોતા હરતા ફરતા પણ ભગવાનનું નામ સ્મરણ તમે કરી શકો. આ વાત સાચી છે, આ બધા લાભ છે. અને બીજી વાત જે